કાગળ ઉપર પદાર્થ નાખ્યા પછી એની ઉપર હું તમે ઘણી જગ્યાએ એવું જોયું કે શ્રીફળ મૂક્યું હોય કે લાકડા મૂક્યા હોય, હવન કરતા હોય એ રીતે, અને એમ કરીને પાણી નાખે એટલે આગ ઉત્પન્ન થાય એટલે એવું કહે કે માતાજી આવી ગયા, બરાબર, કોઈ દેવી શક્તિ આવી ગઈ. એ રીતે લોકો અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે. આ છે ગ્લિસરીન, ચરબીયુક્ત પદાર્થ છે. તમારી સામે દેખાય છે આ સળગે છે આગ. આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે જેને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ધોરણ 10માં ધોરણમાં પણ આ પ્રક્રિયા આવે છે. ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય તો આ કામ થાય, ઉર્જા ઉત્પન્ન થાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય એને.